ખેડાના નડિયાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। 7 ઇંચ વરસાદમાં નડિયાદમાં જળબંબાકાર છે। શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ, પાણી ભરાઈ ગયા। વીકેવી રોડ પર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન। સંતરામ મંદિર નજીક જવાના માર્ગ પર પણ પાણી ફરી વળ્યા। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ખેડાના નડિયાદથી સામે આવ્યા છે કે જ્યાં વરસાદી વાતાવરણ બાદ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। વહેલી સવારથી જ નડિયાદમાં વરસાદ છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે ટ્રેક્ટર છે એના પૈડા પણ અડધા ડૂબી જાય એટલું પાણી ભરાયેલું છે। લગભગ 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને સવારથી જ વરસાદી વાતાવરણ છે ત્યારે વીકેવી રોડ, સંતરામ મંદિર તરફ જવાનો માર્ગ, આ તમામ માર્ગ અત્યારે જળબંબાકાર છે, જળમગ્ન થઈ ચૂક્યા છે। શહેરના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યું છે। 7 ઇંચ વરસાદ નડિયાદમાં વરસી ચૂક્યો છે। જગ્યાએ ઉભો છું તે કોઈ દરિયો કે નદી નહીં, પરંતુ નડિયાદ શહેરનો વીકેવી માર્ગ છે। આ વીકેવી માર્ગ પર હાલ વહેલી સવારથી જ નડિયાદ શહેરમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે આ ખેડસમા પાણી ભરાયા છે। આ જે દ્રશ્યો બતાવી રહ્યા છે, આ દ્રશ્યો છે નડિયાદ શહેરના વીકેવી માર્ગ પરના। વીકેવી માર્ગ પર જે ખેડસમા પાણી ભરાયા છે, જેને લઈને આ વિસ્તારમાં આવેલી જે હોસ્પિટલો છે અને હોસ્પિટલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સારવાર અર્થે જે દર્દીઓ આવે છે તેઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। હાલ જે ટ્રેક્ટર આવ્યું છે, આ ટ્રેક્ટર જે દર્દીઓ માટે જે જમવાનું લઈને આવ્યા છે અને આ સેવાભાવી સંસ્થા દ્વારા જે દર્દીઓને જમવાનું પીરસવામાં આવશે। સાથે સાથે મારા પાછળના જે દ્રશ્યો દેખાય છે, સંતરામ ચિકિત્સાલય છે। આ ચિકિત્સાલયમાં પણ સારવાર અર્થે અને ઓપરેશન અર્થે જે આવતા દર્દીઓ છે તેઓને માટે ખાસ ટ્રેક્ટરની વ્યવસ્થા પણ નેત્ર ચિકિત્સાલય દ્વારા કરવામાં આવી છે। પરંતુ અહીં એક સવાલ ઉભો થયો છે કે નડિયાદ શહેર પહેલા નગરપાલિકા હતું, હવે તેને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, એટલે જેને ગ્રાન્ટ પણ વધુ મળે છે। પ્રી મોન્સૂન કામગીરી માટે ની પણ સ્ટાફ પણ વધ્યો છે, પરંતુ નડિયાદ શહેરમાં જે દર વર્ષે ચોમાસામાં જે હાલાકી થાય છે તે હજી પણ જઈશે તે છે। એટલે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં લોકો છે તેઓને હજી પણ જે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે તે અવિરતપણે વેઠવી પડી રહી છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પણ આ વરસાદે પોલ ખોલી નાખી છે। નિખિલ ભોઈ, વીટીવી ન્યૂઝ, નડિયાદ।